ભારત રત્ન ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે કચ્છના અંજારમાં ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। અંજાર શહેરમાં બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ધામધૂમથી મહારેલી યોજાઈ હતી। આ રેલી કળશ સર્કલથી શરૂ થઈને બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી। આ રેલીમાં અંજાર શહેર તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાબા સાહેબના વિચારોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। રેલી દરમિયાન દેશભક્તિના નારા અને બાબા સાહેબના સંદેશો સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ મહારેલી દ્વારા લોકોમાં બાબા સાહેબના વિચાર પ્રત્યેનો ઉત્સાહ અને શ્રદ્ધા સ્પષ્ટ રીતે જોવા મળી હતી। જય ભીમ, નમસ્કાર। આજે આપના માધ્યમથી જણાવવાનું કે સમગ્ર દેશ અને વિશ્વના જે ભીષ્મ પિતા કહેવાય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જ્યારે જન્મજયંતિ છે, ત્યારે આજે સમગ્ર ગુજરાત, ભારત દેશ તેમજ કચ્છમાં પણ જ્યારે જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, એવી રીતે આજે અંજાર મધ્યે પણ દરેક સમાજ સાથે અને બાબા સાહેબને માનનારો વર્ગ જ્યારે આજે જન્મદિવસની જ્યારે ભવ્ય ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અંજાર મધ્યે વિવિધ કાર્યક્રમો યોજાશે। એવી રીતે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં અનેક જગ્યાએ આ બાબા સાહેબના નામથી એમના જે પણ બાબા સાહેબના જે વિચારો છે એ લોકોની વચ્ચે રાખી અને બાબા સાહેબે જે સૂત્ર આપ્યું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંગઠન કરો, જે સૂત્રને ધ્યાનમાં લઈ અને સમાજના દરેક લોકો જ્યારે સારી કામગીરી કરી રહ્યા છે, ત્યારે આપના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને તેમજ બાબા સાહેબને માનનાર વર્ગને ખૂબ ખૂબ જન્મદિવસની ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। એવી શુભેચ્છા।